એપ્લિકેશન રાઇટિંગમાં પૂરા માર્ક્સ મેળવવા 100% આસાન છે, પણ એમાં કેટલીક વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ભૂલ થતી હોય છે જે મારા ધ્યાનમાં આવતી હોય છે, અને એ ભૂલ તમને હું બતાવી દઉં. એ ભૂલ તમે બચાવી લેશો એટલે 100% તમારા 5માંથી 5 માર્ક્સ એપ્લિકેશન રાઇટિંગમાં પાક્કા થઈ જશે. પહેલી ભૂલ જે થાય છે વિદ્યાર્થીઓથી, એ સૌથી પહેલું કામ તમારે કરવાનું છે, પ્રેઝન્ટેશન જોરદાર હોવું જોઈએ. ક્યાંય ચેકશાક નથી રાખવાની, અક્ષર સારા કરવાના છે, ગ્રામરની ભૂલ નથી રાખવાની, અને સ્પેલિંગ તો સારા અને સાચા જ લખવાના છે. બીજી જે વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ થાય છે એ હું તમને હાઇલાઇટ કરી દઉં. સૌથી પહેલી ભૂલ અહીંયા થાય છે. વિદ્યાર્થીઓ ઉતાવળમાં તારીખ લખવાનું જ ભૂલી જાય છે. તારીખ અઘરી નથી હોતી, આવડતી જ હોય છે, પણ ઉતાવળમાં લખવાનું જ ભૂલાઈ જાય છે. તો આ તમારે પહેલા પેજમાં ધ્યાન રાખવાનું છે. તારીખ લખવાની છે, લખવાની છે, લખવાની છે. બીજા પેજમાં થતી ભૂલ જે મારે તમને ખાસ કહેવી છે, કેટલાક એવા સ્પેલિંગ જેમાં વિદ્યાર્થીઓ વારંવાર લોચા મારે છે. એમાંનો પહેલો સ્પેલિંગ છે રેફરન્સ, બીજો સ્પેલિંગ છે એડવર્ટાઇઝમેન્ટ, ત્રીજો સ્પેલિંગ છે ક્વોલિફિકેશન, ચોથો સ્પેલિંગ છે એજ્યુકેશન, અને પાંચમો સ્પેલિંગ છે એક્સપિરિયન્સ, જેમાં મેં ઘણીવાર વિદ્યાર્થીઓ દ્વારા સ્પેલિંગમાં મિસ્ટેક થતી જોઈ છે. ત્યાર પછીની ભૂલની વાત કરું તો મિત્રો, પર્સનલ બાયોડેટામાં પ્રેઝન્ટેશન ખાસ જોરદાર કરવાનું છે. સૌથી પહેલા ડાબી સાઈડની વિગત લખો, ત્યાર પછી તમારે કોલન કરવાના છે, અને ત્યાર પછી વિગતો લખવાની શરૂ કરો. પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલું જ પેપર ચેકરની સામે ઇમ્પ્રેશન પડશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીના પેજમાં જે ભૂલ થાય છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન્સનું કોષ્ટક જબરદસ્ત હોવું જોઈએ, કેમ કે પેપર ચેકરનું પહેલું ધ્યાન આમાં જ જવાનું છે. અને એની અંદર યુનિવર્સિટીના સ્પેલિંગમાં ઘણીવાર વિદ્યાર્થીઓ સિટી વાળું સિટી લખી નાખે છે. સિટી વાળું સિટી મતલબ CITY, એ નથી કરવાનું, SITY આવશે સિટીમાં. આ ખાસ ધ્યાનમાં રાખજો. પછી જે વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ થાય છે એક્સપિરિયન્સમાં, જેમાં બે અનુભવ દર્શાવો છો, એમાં હેવ વર્કડ પૂર્ણ વર્તમાન કાળ છે અને હેવ બીન વર્કિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. આ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ વાળી જોડી ખાસ જોજો અને શાંતિથી વિચારીને લખજો. ત્યાર પછીનું જે પેજ છે એમાં વિદ્યાર્થી દ્વારા બહુ જ ઓછી ભૂલ થાય છે, કેમ કે આમાં ફિક્સ લખાણ આવતું હોય છે. આમાં કોઈ ટેન્શન લેવાનું નથી. પછીનો જે મુદ્દો છે એમાં જે બે મહત્વની ભૂલ જે વિદ્યાર્થી દ્વારા હંમેશા થતી હોય છે. સૌથી પહેલી ભૂલ, અહીંયા જે યોર્સ છે ત્યાં વિદ્યાર્થીઓ યોર લખીને આવે છે. પેપર ચેકરને અડધો માર્ક્સ કાપવાનું જો મન થાય ને, તમારું પ્રેઝન્ટેશન સારું હોય તો પણ, તે અને અહીંયા મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા યોર્સ લખવાનું છે. અને જો તમે અહીંયા આ ભૂલ બચાવી લેશો એનો મતલબ તમે ઈમેલમાં પણ આ ભૂલ બચાવી લીધી, કેમ કે ઈમેલમાં પણ છેલ્લે યોર્સ લખવાનું આવે છે. તો યોર લખતા નહીં, યોર્સ લખવાનું છે. અને હવે ઉતાવળમાં જે બધા દ્વારા કોમન ભૂલ થાય છે એ આ આખો સેક્શન લખવાનો જ ભૂલાઈ જાય છે. તો મિત્રો આ જે ભૂલો છે એ તમે જો બચાવી લેશો અને અહીંયા જે 5 પેજમાં આપેલા પ્રેઝન્ટેશન પ્રમાણે તમે કામકાજ કરશો તો એપ્લિકેશન રાઇટિંગમાં 100% માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. થેન્ક યુ.